નમસ્કાર. ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર. ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ જ ઝડપથી આગળ વધતું આ ચોમાસું હવે નબળું પડી ગયું છે. હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે. સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં આવી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું ત્યાં જ ઊભું થઈ ગયું છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતના લોકોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં તારીખ જણાવીને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે. આથી તારીખ 11થી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. 12 થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તારીખ 22 સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોને ચોમાસું આવરી લેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 થી 9 જૂનમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 13 થી 22માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. અતિભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે, કારણ કે કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે ઉપરના 12 થી 13 કિમીના જેટ ધારાના પવનો છૂટા પડતા સમુદ્રમાં વગેરે વિસ્તારોમાંથી વોટર વેપરને ઉપર ખેંચશે. બંગાળ ઉપસાગર બાજુ 1.5 કિમીના ઉપરના પવનો સાનુકૂળ છે. પૂર્વ આફ્રિકામાંથી આવતા પવનો પણ સાનુકૂળ રહેશે. એટલે કેટલીક મોસમી પ્રણાલિકાઓને કારણે ભારતના દક્ષિણ પૂર્વીય તટો અને પશ્ચિમી તટો પર વરસાદ થશે. દક્ષિણ પૂર્વીય તટો પર 15 થી 20 ઇંચ વરસાદ થઈ શકે છે, જ્યારે પશ્ચિમ ઘાટના વિસ્તારમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. તો મુંબઈમાં જળ ભરાવાની સ્થિતિ પણ બની શકે છે. મિત્રો, આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પૂર્વીય ભાગોમાં 4 થી 5 ઇંચ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 2 થી 4 ઇંચ અને મધ્ય ગુજરાતના ભાગોમાં 2 થી 3 ઇંચ વરસાદ થવાની આગાહી છે. ક્યારેક વધારે પણ વરસાદ થઈ શકે છે. આજે વરસાદ થશે તે ગાજવીજ અને પવન સાથે ખાબકશે.